નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાજ્યના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। આપણે જણાવી દઈએ સમાચારોની શરૂઆત આજે કરવાની છે સૌથી મોટા સમાચારોથી અને આ સમાચારો છે ખેડૂત માટે લાભદાયી, કારણ કે ખેડૂતો માટે સરકારે આખરે રાહત પેકેજની જાહેરાત કરી છે અને આ રાહત પેકેજ પણ ખૂબ જ મોટું છે। 10,000 કરોડના પાક નુકસાનના પેકેજની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જ્યાં માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે આ મોટા સમાચાર સામે આવ્યા। પાક નુકસાનીના વળતર માટે સરકારે પેકેજ જાહેર કર્યું છે, જ્યાં 10,000 કરોડનું રાહત પેકેજ સરકારે આજે જાહેર કર્યું। પૂરી સંવેદના સાથે રાહત પેકેજની જાહેરાત કરી હોવાનું સીએમનું જણાવવું છે। સરકાર ખેડૂતોની પડખે ઊભી છે, અન્નદાતાઓની સહાય માટે સરકાર પ્રતિબદ્ધ છે। સીએમની જાત તપાસ બાદ આ સહાયનું એલાન કરવામાં આવ્યું છે। કૃષિ, મહેસૂલ અને નાણાં પ્રધાન સાથે બેઠક બાદ આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે ₹10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ પેકેજથી રસોઈ સમજી લો પૂરું ભાણું તૈયાર થાય એવી સ્થિતિ ખેડૂતની નથી। ખેડૂતની સ્થિતિ ખૂબ દયનીય છે। પશુપાલકોનું શું, માછીમારોનું શું, આ ગરીબ માણસો ખેત મજદૂરોનું શું, આ તો વાત બીજી ઊભી છે। પણ આ પેકેજની સામે અમારો એટલો જ વાંધો છે, ખેડૂતના દેવા માફ થાય, ખેડૂતની મંડળીઓ માફ થાય, નવા શિયાળુ પાકના ધિરાણ આપવામાં આવે અને ખેડૂતને એક બુસ્ટર ડોઝ આપીને ખેડૂતને ઊભો કરવા માટે સરકારે પ્રયત્ન કર્યો, તેને 100% હું આવકારત। આ પેકેજને હું નકારું છું। આ પેકેજ ખેડૂતોને ગુમરાહ કરતું પેકેજ છે। આ પેકેજને એટલા માટે ન સ્વીકારવું જોઈએ કે એવડી મોટી કોઈ રકમ ખેડૂતના ખાતામાં આવતી દેખાતી નથી। ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરતું પેકેજ। તો આખરે જેની રાહ જોવાઈ રહી હતી, ખેડૂતો જે સહાય પેકેજની રાહ જોઈને બેઠા હતા, તેની જાહેરાત આજે રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી। આ અંગે મુખ્યમંત્રી એક્સ પર પોસ્ટ મૂકી અને સાથે જ ન ભૂતો ન ભવિષ્યથી જેવું પેકેજ જે છે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ વખતે જે માવઠાની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને કારણે ખેડૂતોને લાખોના નુકસાન ગયા છે અને તેના પગલે જે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે તે ખૂબ જ મોટું સહાય પેકેજ તેની જાહેરાત કરવામાં આવી છે। આ મામલે કુલ 4,800 જેટલા લોકો જે છે તે ટીમમાં જોડાયા હતા અને તેઓએ સર્વેની કામગીરી હાથ ધરી હતી। ખુદ મુખ્યમંત્રી પણ જાત તપાસ માટે પહોંચ્યા હતા। મંત્રીઓએ પણ વિવિધ વિસ્તારોમાં જઈને જે પાક નુકસાની થઈ હતી ખેડૂતોની તેને લઈને વાતચીત કરી હતી, ખેતરોમાં જઈને તપાસ કરી હતી અને ત્યારબાદ જે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો તેનો હવે વળતર આપવાના સહાય આપવાની જાહેરાતને પગલે હાલ ચોક્કસથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।